નખત્રાણા ક્ષત્રિય સમાજ ભવન ખાતે નેક નામદાર સ્વર્ગસ્થ મહારાઓ પ્રાગમલજી ત્રીજાના મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છની પ્રેરણાથી રાજપૂત કરણી સેના કચ્છ દ્વારા પાડિયા પૂજન યાત્રાની સર્વેક્ષણ ફોર્મ વિતરણ સમારોહ યોજાયો હતો। ક્ષત્રિય સમાજના પ્રમુખ અને ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું હતું કે કરણી સેના દ્વારા ભગીરથ કાર્ય થાય છે અને પાડિયા પૂજનનું પુસ્તક ઝીલી સત્ય માહિતી મેળવીને ખૂબ જ મંથન કરી પ્રગટ કરવા શીખ આપી હતી। સાથે જારા ડુંગરના વિકાસ માટે સરકારે 5 કરોડ મંજૂર કર્યા છે। તે સહિત વિવિધ ધર્મસ્થાનકોના વિકાસની પૂરક વિગતો આપી હતી। કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે આ યાત્રામાં કચ્છમાં થયેલા જારાનું યુદ્ધ, ભુજિયાનું યુદ્ધ, ગાયો માટે, બહેન દીકરીઓ માટે તેમજ રાષ્ટ્રહિત માટે શહીદ થયેલા સૈનિકોને બિરદાવવા માટે છે। કચ્છ જિલ્લા પ્રમુખ અને સમગ્ર ટીમ રાત દિવસ યાત્રાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહી છે તેમ કચ્છ જિલ્લાના પ્રમુખ માધુભા એમ જાડેજાએ કહ્યું હતું। તેમજ વધુમાં જણાવ્યું હતું કે જે પુસ્તક પ્રગટ થશે તેમાં તમામ ઇતિહાસને ધ્યાનમાં લેવાશે અને સમગ્ર કચ્છમાંથી યાત્રાને પ્રબળ પ્રોત્સાહન મળી રહ્યું છે। આ ટાંકણે આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે ભારતનો ઇતિહાસ ક્ષત્રિય વગર માત્ર પેજ જ બની રહે। સનાતન ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર, વિરાસતને ટકાવી રાખવા યુવા પેઢી ઇતિહાસની સાથે ભૂગોળને પણ યાદ રાખે। તેમણે કચ્છથી રાજસ્થાન અને સમગ્ર ભારતના ગૌરવવંતા ઇતિહાસ, યુદ્ધ, વિરાસત સહિતની ગાથા રજૂ કરી હતી અને કરણી સેનાના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું। આ પ્રસંગે સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।